નમસ્કાર મિત્રો, આજના સમયમાં આરોગ્ય સૌથી મોટી સંપત્તિ છે, પરંતુ અચાનક બીમારી કે અકસ્માત આવે ત્યારે હોસ્પિટલનો ખર્ચ ઘણીવાર પરિવાર માટે ભારરૂપ બની જાય છે. આવી પરિસ્થિતિમાં જીવન વીમો એક રક્ષા કવચ સમાન સાબિત થાય છે. જીવન વીમો એ માત્ર રોકાણ નથી, પરંતુ પરિવાર માટે સુરક્ષાનું એક મજબૂત કવચ છે. આ કવચને સામાન્ય માણસ સુધી પહોંચાડવાનું મહત્વનું કાર્ય જીવન વીમા એજન્ટ કરે છે. જીવન વીમા એજન્ટ એટલે માત્ર પોલિસી વેચનાર વ્યક્તિ નહીં, પરંતુ એક એવો માર્ગદર્શક જે વ્યક્તિની જવાબદારીઓ અને તેના પરિવારના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવામાં મદદ કરે છે. જીવન વીમા એજન્ટ વીમા કંપની અને ગ્રાહક વચ્ચેના એક મજબૂત સેતુ સમાન છે. એક કુશળ એજન્ટ ગ્રાહકની જરૂરિયાતોને સમજીને તેને યોગ્ય પ્લાન સૂચવે છે, પ્રીમિયમની ગણતરીમાં મદદ કરે છે અને સૌથી અગત્યનું, જ્યારે પરિવાર પર મુશ્કેલીનો સમય આવે ત્યારે ક્લેમ સેટલમેન્ટની પ્રક્રિયામાં ખભે ખભો મિલાવીને ઊભો રહે છે. અને ટૂંકમાં કહીએ તો જીવન વીમા એજન્ટ એ સમાજમાં આર્થિક સુરક્ષાના દૂત તરીકેની ભૂમિકા ભજવે છે, જે લોકોમાં બચત અને સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાનું ઉમદા કાર્ય કરે છે. તો ચાલો મિત્રો, આપણે આજે જીવન વીમા એજન્ટ વિશે વધુ માહિતી મૈત્રીબેન પાસેથી મેળવીએ. તો મૈત્રીબેન, સૌપ્રથમ એ જણાવશો કે જીવન વીમા એજન્ટ એટલે શું? જીવન વીમા એજન્ટ એ એવું વ્યક્તિ હોય છે જે લોકોને જીવન વીમા યોજનાઓ વિશે જાણકારી આપે, યોગ્ય પોલિસી પસંદ કરવામાં મદદ કરે અને વીમા કંપની અને ગ્રાહક વચ્ચે કડી તરીકે કામ કરે. જીવન વીમા એજન્ટની કામગીરી શું હોય છે અને તે ક્યાં કામ કરે છે? તેની કામગીરીની વાત કરું તો વીમા વિશે માહિતી, યોગ્ય યોજના પસંદ કરાવવામાં મદદ કરવી, ફોર્મ ભરાવવામાં મદદ કરવી, પોલિસી જાળવણી કરવી, નવા ગ્રાહકો શોધવા અને ક્લેમમાં મદદ કરવી. એના કાર્યસ્થળની વાત કરીએ તો વીમા કંપનીઓ, બેન્કો અને ખાનગી વીમા એજન્સીએ કામ કરી શકે છે. જીવન વીમા એજન્ટ બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? જી હા, વ્યક્તિગત ગુણોની વાત કરીએ તો સારા સંવાદ અને સમજાવવાની કુશળતા, વિશ્વાસ જીતવાની ક્ષમતા, મૂળભૂત નાણાકીય જ્ઞાન, ધીરજ અને સકારાત્મક વલણ, લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાની ક્ષમતા, ઈમાનદારી અને જવાબદારી ભાવ જેવા ગુણો હોવા જોઈએ. જીવન વીમા એજન્ટ બનવા માટે શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયા શું હોય છે? જી હા, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસ કર્યા પછી લાઈફ ઇન્સ્યોરન્સ કંપની સાથે જોડાઈ શકાય છે. અને જો ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો અરજી કરવી, પરીક્ષા અને ત્યારબાદ લાયસન્સ મેળવવાનું રહે છે. વીમા એજન્ટ તરીકે કાર્ય કરવા માટે જરૂરી તાલીમ અને પરીક્ષા પાસ કરવી પડે છે. વીમા નિયમો, પોલિસી પ્રકારો અને ગ્રાહક સેવા અંગે તાલીમ આપવામાં આવે છે. જીવન વીમા એજન્ટનું માસિક વેતન કેટલું હોય છે? જીવન વીમા એજન્ટના માસિક વેતનની વાત કરીએ તો એ વ્યક્તિના અનુભવ અને કૌશલ્ય આધારિત હોય છે. જીવન વીમા એજન્ટમાં પ્રગતિના અવસર કેવા કેવા મળી રહે છે? જી હા, પ્રગતિના અવસરની વાત કરીએ તો સિનિયર એજન્ટ એટલે કે ક્લબ મેમ્બર, MDRT તથા ક્લબ મેમ્બર બનવાની તક, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં ADO બનવાની તક મળી રહે છે. અને તેના અભ્યાસ માટે કોઈ શિષ્યવૃત્તિ કે યોજનાનો લાભ મળી શકે? જી હા, શિષ્યવૃત્તિની વાત કરીએ તો ડિજિટલ ગુજરાત વેબસાઇટ digitalgujarat.gov.in પરથી માહિતી મેળવી શકો છો. ITI તથા વ્યવસાયિક તાલીમ માટેની શિષ્યવૃત્તિની વિગતો જાણવા માટે ડિજિટલ ગુજરાતની મુલાકાત લો. મૈત્રીબેન, તમે કારકિર્દીના આ મહત્વપૂર્ણ ક્ષેત્રની ખૂબ ઉપયોગી એવી માહિતી આપી છે. આ સંદર્ભે સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા અને વધુ માહિતી માટે તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી થશે. ધન્યવાદ.